સૌ પહેલા મહાત્મ્યથી પ્રારંભ થાય છે, મહિમાથી. કોઈ પણ વસ્તુ હોય ને મહાત્મ્ય વગર આગળ વધતી નથી. આ મૂવી આવે છે તો પેલા મૂવી આવે છે, પેલા શું આવે છે? ટ્રેલર આવે છે નથી. એક તમને બનેલી ઘટના કહું. આજથી વર્ષ દોઢ વર્ષ પહેલા સુરતમાં અમારે ભાગવતની કથા હતી. અમારા જીતુભાઈ મુખ્ય યજમાન કથા પેલા આયોજન કરવા માટે હૈદરાબાદ આવ્યા ને, મારી પાસે બેઠા હતા. મને કે સ્વામી, આ કથા કરાવીએ છીએ ને એની પાછળ એક જ ઉદ્દેશ્ય છે, અમારા આખા પરિવારને ભગવાનમાં પ્રેમ થાય. પણ સ્વામી, એક તમારી પાસે સજેશન જોઈએ છે. બોલો. એવો કઈક ઉપાય બતાવો જેથી કરીને અમારા દીકરા દીકરી, અમારા ઘરના, મારા પિતાજી બધાને ભગવાનની મૂર્તિમાં હેત થાય, ભગવાનમાં પ્રેમ થાય. એવું શું કરાય? એટલે પછી મેં એને બહુ સારી સલાહ આપી. મેં કીધું, જો જીતુભાઈ, ભગવાનની તમારા ઉપર દયા છે, ઘણા બધા કારખાના છે, પૈસે ટકે કઈ વાંધો નથી. જો તમારો ગોલ એવો હોય કે આખા પરિવારનું મન ભગવાનની મૂર્તિમાં જોડાય, તો એક કામ કરો. શું? અમારા હરિકૃષ્ણ મહારાજ છે ને, એવા એક માખણીયા લાલજી બનાવો, પણ હોનાના છે ને? હા, શુદ્ધ સોનાના, વજનદાર પાછા, હલકા નહીં, બનાવો. અને પછી તમે જો ભગવાનને કોઈ રેઢા મૂકે તો મને કહીજો. એમાં જો તમારી પત્નીના ઘરેણા ભાંગીને કરો ને, તો તમારા કરતા ઠાકોરજીનું વધારે ધ્યાન રાખે, એની ગેરંટી આપું તમને. તે એને લાઈટ થઈ ગયો, આ કરાય. મેં કીધું, જીતુભાઈ, ગોલ્ડ અને ગોલ્ડ બે એક કરી નાખો તો ગોલ્ડ સેટ થઈ જાય. ભગવાન અને સોનું બે એક કરી નાખો. આને મેં કીધું તમે ઇન્વેસ્ટમેન્ટ સમજો. અને ભાઈ, અમારે કથા પ્રારંભ થઈ ને જે દિવસે, પહેલા દિવસે ત્યાં હોનાના માખણીયા લાલજી લઈને આવ્યો કે સ્વામી, આ તમે કીધું હતું ને, આ 7 દિવસ ઠાકોરજીને કથામાં પોથીજી પર પધરાવો અને પછી આપણે ઘરમાં મંદિરમાં પધરાવા છે. હોનાના ઠાકોરજી. અને રિઝલ્ટ જુઓ. હવે તો ઘરમાં કામકાજ કરતા હોય તો ભગવાન અમે જોવે છે કે નહીં. ઘરમાં કોઈ મહેમાન આવે તો મહેમાન હારે ફરે. તો મહેમાન એમ થાય બહુ મારું ધ્યાન રાખે છે, એટલે તમારું નથી ધ્યાન રાખતા, તમે ઠાકોરજીનો ઉપાડી દેવો એવું ધ્યાન રાખે. જોરદાર. પેલા બહાર જાતો તો ભગવાન નહોતા લઈ જતા, અત્યારે બહાર જાય તો કેમ કે નેકલેસ, ગળાના હાર એ તો લોકરમાં પડ્યા હોય, પણ આ ઠાકોરજી તો સિંહાસનમાં હોય, એટલે બહાર જાય તો ભગવાન લઈ જાય. અને જેટલી વાર ભગવાન પાસેથી નીકળે એટલી વાર દીકરા દીકરીઓ, એના મમ્મી, છોકરાના દાદા દાદી બધા આમ જોવે ભગવાન છે કે નહીં. અરે પડદો પાડ્યો હોય તો ડોકા તાણી તાણી જોવે. આ તો નટખટ છે, પાડો કે વયો નથી ગયો ને એમ. જીતુભાઈ કીધું, જીતુભાઈ જો સાંભળો, તમને જેમ આખા ઘરને ભગવાનની ચિંતા છે ને, તેમ ભગવાનની તમારી ચિંતા છે. શું? કે આની તિજોરી ખાલી થવી જોઈએ નહીં, નહીં તો મને વેચી મારશે. મેં કીધું, આ મશીન નથી આવતા, બાકી હોનાના ભાવ વધે ને ત્યારે ભગવાનનું બીપી વધી જતું હોય છે. સૌ પહેલા મહાત્મ્યથી પ્રારંભ થાય છે, મહિમાથી. કોઈ પણ વસ્તુ હોય ને મહાત્મ્ય વગર આગળ વધતી નથી.